આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ મેથીના ગોટા. તેના માટે આપણે અહીંયા એક બાઉલ લઈ અને તેમાં 3 કપ જેટલું બેસન લઈ લઈશું અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલા સાજીના ફૂલ એડ કરીશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો અજમાને આ રીતે ક્રશ કરી અને એડ કરી દઈશું. સાથે જ આપણે તેમાં 2 થી 3 કટિંગ કરેલા લીલા મરચાં અને આ રીતે મેથી એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે થોડું પાણી એડ કરતા જઈને બેટર બનાવી લઈશું અને આ રીતે હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આવી રીતે મીડિયમ સાઇઝના નાના ભજીયા બનાવી અને રેડી કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ ભજીયા છે તેમાં પાડી લેવાના છે. તો આ રીતે આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની છે. તો હાઈ ગેસની ફ્લેમ પર આપણે ફટાફટ બધા જ ભજીયા પાડી લઈશું. તો બધા જ ભજીયા આપણે પાડી લીધા છે. તો હવે આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે ભજીયાને તળી લઈશું. તો ભજીયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. તો હવે આપણે બધા જ ભજીયાને કાઢી લઈશું. તો એકદમ સોફ્ટ એવા મેથીના ગોટા બની અને તૈયાર છે.